તો મિત્રો આજે આપણે એક જબરદસ્ત સાયન્સ પ્રોજેક્ટ બનાવવાના છીએ જે આપણે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે ટેકનિકલ ફિલ્ડમાં ભણતા વિદ્યાર્થીઓ જેમ કે ડિપ્લોમા આઈટીઆઈવાળા જે વિદ્યાર્થીઓ છે એમના માટે બહુ જ કામમાં આવવાનો છે આ પ્રોજેક્ટ. તો આ પ્રોજેક્ટ મિત્રો આપણી જે શોર્ટ સર્કિટ થાય એના પ્રિવેન્શન માટેનો છે. તો આ પ્રોજેક્ટ આપણે 12 વોલ્ટ ડીસીથી બનાવવાના છીએ. તો 12 વોલ્ટ ડીસીમાં જો કોઈ શોર્ટ સર્કિટ થશે તો એ સર્કિટ ઓટોમેટિક બંધ થઈ જશે. તો એ વિડીયોમાં તમને આગળ ખબર પડી જશે. તો ચલો મિત્રો શરૂ કરીએ આ વિડીયો અને બનાવીએ આપણે પ્રોજેક્ટ. તો મિત્રો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો સૌથી પહેલાં આપણે આટલી વસ્તુની જરૂર પડશે જે હું તમને સમજાવી દઉં કે કઈ કઈ વસ્તુ આપણે લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો આપણે એક 12 વોલ્ટની રિલે લીધી છે. તો આપણે એક 12 વોલ્ટની રિલેની જરૂર પડશે. આવા પુશ બટન સ્વિચની જરૂર પડશે. બે એલઈડી લેવાની છે. હવે એક એલઈડી મેં આ ગ્રીન કલરની લીધી છે અને એક વ્હાઇટ કલરની લીધી છે. તો એ તમને આગળ ખબર પડી જશે. અને મેં અહીંયા એક આ રેઝિસ્ટર લીધો છે. તો આ રેઝિસ્ટર 1 કિલો ઓહ્મ્સનો છે. હવે મિત્રો આપણે આ રિલે જોડે એક નાની સર્કિટ બનાવવાની છે. તો એ સર્કિટ હું બનાવતો જઈશ અને તમને સમજાવતો જઈશ કઈ રીતે બનાવવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો જે આપણે બે એલઈડી લાઇટ લીધી હતી એને આવી રીતે સોલ્ડર કરી લેવાનું છે. હવે જે એલઈડીના બે પોઝિટિવ પોઈન્ટ છે એને એક સાથે આપણે સોલ્ડર કરી લેવાનું છે અને આ નેગેટિવ બે છોડી દેવાના છે. આપણે આ એલઈડીના બે પોઈન્ટને રિલેના બે પોઈન્ટ ઉપર લગાવી દેવાના છે. જેમ કે એલઈડીનો એક પોઈન્ટ છે એક રિલેના એક એનો પોઈન્ટ ઉપર અને બીજી એલઈડીનો જે બીજો એક પોઈન્ટ છે નેગેટિવવાળો એ રિલેના આપણા બીજા પોઈન્ટ ઉપર. તો આ રેઝિસ્ટરના એક પોઈન્ટને આપણા જે એલઈડીનો પોઝિટિવ પોઈન્ટ છે જે આપણે બે ભેગા કર્યા હતા ત્યાં લગાવવાનો છે અને રેઝિસ્ટરના બીજા પોઈન્ટને આપણી રિલેનો એક જે કોઇલનો પોઈન્ટ છે ત્યાં લગાવી દેવાનો છે. તો તમે જોઈ શકો છો મિત્રો મેં આ રીતે લગાવી દીધો છે અને આના પછી હું તમને એકવાર નજીકથી બતાવી દઈશ મિત્રો. તમને કદાચ આમાં અત્યારે ક્લિયર દેખાતું ના હોય તો હું તમને સર્કિટ બનાવીને એકવાર નજીકથી બતાવી દઈશ અને સમજાવી દઈશ. હવે જે આપણે પુશ બટન લીધું હતું તો એ પુશ બટનના એક પોઈન્ટને આપણે રિલેના કોમન પોઈન્ટ ઉપર લગાવશું અને પુશ બટનના બીજા પોઈન્ટને આપણે જે રિલેના કોઇલનો બીજો પોઈન્ટ બચેલો છે ત્યાં આપણે લગાવી દઈશું. હવે મિત્રો આ પ્રકારનો એક નાનો વાયરનો ટુકડો લેવાનો છે. તો આ આપણે લગાવવાનો છે એક જે આપણે પુશ બટનનો પોઈન્ટ લગાવેલો છે ત્યાં લગાવવાનો છે અને એનો બીજો પોઈન્ટ આપણે આ એલઈડી જોડે લગાવી દેવાનો છે. તો આ બે વાયરને આપણે જે અહીંયા રેઝિસ્ટર લગાવેલો હતો રિલેની કોઇલના પોઈન્ટ ઉપર ત્યાં બે વાયરને લગાવી દેવાના છે. એના પછી મેં એક આવો બ્લેક વાયર લીધો છે. તો એને આપણે લગાવવાનો છે જે રિલેનો આપણો વચ્ચેનો કોમનવાળો પોઈન્ટ હતો ત્યાં આપણે લગાવી દેવાનો છે. એના પછી મિત્રો મેં આ ટેસ્ટિંગ માટે એક ડીસી મોટર લીધી છે. તો એનો એક વાયર આપણે અહીંયા લગાવી દેવાનો છે જે આપણે પુશ બટનનો એક પોઈન્ટ રિલેના જે કોઇલના પોઈન્ટ ઉપર લગાવેલો હતો ત્યાં આપણે લગાવી દેવાનો છે. અને મિત્રો તમે પણ આ રીતે સર્કિટ બનાવવા માગતા હોય તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી તમને બનાવવામાં ઇઝી રહે. તો ચલો હું તમને આનું ટેસ્ટિંગ કરીને બતાવી દઉં. હવે હું આ નેગેટિવમાં અહીંયા નેગેટિવ લગાવી દઉં છું અને આ જે આપણો પોઝિટિવ છે એમાં આપણા જે ચાર્જરનો પોઝિટિવ લગાવી દઉં છું. તો તમે જોઈ શકો છો આપણી સર્કિટ અહીંયા ચાલુ થઈ ગઈ છે. હવે મિત્રો તમે જોજો કે આપણી આ સર્કિટ કઈ રીતે કામ કરશે. તો જે આ પોઝિટિવ એક વાયર હતો જે એ હું આ મોટરમાં એક આપણો કેબલ બાકી છે ત્યાં લગાવી દઉં છું. તો મેં આ અહીંયા આવી રીતે મેં પકડી લીધો છે વાયર. હવે હું આ જે આપણું બટન છે જે આપણે પુશ બટન એ હું રીસેટ કરીશ. અહીંથી પુશ બટન હું દબાવીશ એટલે આપણી આ મોટર ચાલુ થઈ જશે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણી આ મોટર ચાલુ થઈ ગઈ છે. હવે તો તમે જોયું મિત્રો આ આપણી મોટર ચાલુ હતી. તો હવે શું થશે કે આપણી મોટર આ ચાલુ જ રહેશે. હવે જ્યારે આપણા જે આ 12 વોલ્ટ છે એ શોર્ટ સર્કિટ થશે એટલે કે આપણો પોઝિટિવ નેગેટિવ અહીંયા ભેગો થશે તો આપણી આ સર્કિટ બંધ થઈ જશે. હવે મને બતાવી દઉં કે આપણે જે આ વાયર છે એ અહીંયા લગાવતા હતા તો આપણી મોટર ચાલુ થઈ જતી હતી. તો હવે હું એને શોર્ટ કરીશ. તો જોજો મિત્રો હવે હું એ બે વાયરને શોર્ટ કરું છું. તો તમે જોઈ શકો છો મિત્રો જેવો મેં વાયર અહીંયા શોર્ટ કર્યો બે વાયર ભેગા કર્યા તો આ આપણી સર્કિટ ચાલુ થઈ ગઈ છે.
તો આપણી જે ગ્રીન એલઈડી હતી એ ચાલુ થઈ ગઈ છે. તો હવે જે આ રેડ વાયર છે એમાં પાવર નહીં આવે. તમે જોજો, હું અહીંયા ટચ કરીશ તો આપણી મોટર ચાલુ નહીં થાય. તો તમે જોઈ શકો છો, આ રીતના હું ટચ કરાવું છું તો આપણી મોટર ચાલુ નથી થતી, કેમ કે આપણી સર્કિટ બંધ થઈ ગઈ છે. હવે હું આને એકવાર વાયર અહીંયા અડાડીને હું આ આપણી સર્કિટ જે છે એને હું રીસેટ કરીશ. તો આપણે પુશ બટનથી રીસેટ કરવાની છે. તો પુશ બટનથી હું રીસેટ કરીશ એટલે આપણી મોટર ચાલુ થઈ જશે. તો જુઓ મિત્રો, જેવું મેં પુશ બટનથી રીસેટ કર્યું એવું જ તે આપણી જે ગ્રીન એલઈડી હતી એ બંધ થઈ ગઈ છે અને આપણી જે વ્હાઇટ એલઈડી લાઇટ છે એ ચાલુ થઈ ગઈ છે અને આપણી આ મોટર ચાલુ થઈ ગઈ છે. કેમ કે જે શોર્ટ સર્કિટ થાય એના પ્રોટેક્શન માટેની આ સર્કિટ છે. તો તમે આ સર્કિટને ઘરમાં પણ વાપરી શકો છો. કોઈ જગ્યાએ તમારે 12 વોલ્ટ ડીસી ઉપર કોઈ વસ્તુ ચાલતી હોય એના ઉપર પણ ચલાવી શકો છો. બાળકો સ્કૂલ પ્રોજેક્ટમાં પણ આ સર્કિટ બનાવી શકે છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોઈ વસ્તુની તમને સમજણ ના પડી હોય તો કમેન્ટમાં મને જણાવજો. હું તમને રિપ્લાય આપવાની પૂરી કોશિશ કરીશ. જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કેમ કે આવા જ પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રિક નોલેજવાળા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે અને આગળ આવા પ્રોજેક્ટના વિડીયો ખૂબ જ આવવાના છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. હું તમને મળું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.